તો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી. તો અત્યારે વાગ્યા જો સવારના 7 વાગ્યાનો બ્લોગ સ્ટાર્ટ કર્યો જો વાડીએથી, અને બહુ મસ્ત એવું ખેતરનું વાતાવરણ. જો સવારમાં પંખી બધા જો મોરને બધા ત્યાં કિલ્લોલ કરી રહ્યા તમે જોઈ શકો ખેતરમાં. જો આવું બધું છીન છીનેરી જોવી હોય ને તો ગામડે જ આવવું પડે. સવારમાં એકદમ શાંત પ્રકૃતિમય વાતાવરણ તમે જોઈ શકો. આ તો વાદળો નહીં કે બધું કમ્પ્લીટ જો કેવો મસ્ત મોરલો બોલો જોયું કેવો મસ્ત બચ્ચો હું તમને બતાવું છું. ફરજોઈ બે જોઈ બે હાજર જો અમે ડેરી દૂધ આલી દીધું ને અમે જઈએ તળાવમાં કાચકોનું મમરા ખવડાવવા. જો હાર્યું અમારું નિત્ય કર્મ આ મમરા જો રોજ ખવડાવીએ તળાવમાં. પણ અમે જે વખત ભજનમાં જઈએ ને એ વખત જે પણ પૈસા આવે ને અમે કોઈ પૈસા લેતા નહીં, પણ આ તો નહીં ધણી પ્રેમથી ઉછાળે ને આપણે ગાતા હોય એ વખત ગોર કરે કહેવાય. તો એ પૈસા જે ખરા ને એ પૈસાનું અમે આ કાચમાં માટે લાવીએ, પછી કાબેરો માટે સેવ લાવીએ, એ રીતે બધો સદુપયોગ કરી દઈએ. જો બહુ મસ્ત એવું તળાવ સવારમાં બહુ સુંદર નજારો. જો અત્યારે હાલ એક કાચબા અને હમણાં હાલ જેટલા આવું જોઈજો. તો મારા ગામની અંદર જો આ એક તળાવ અને બીજું તળાવ પેલી બાજુ, જો કે હારીએ 20 વીઘાનું તળાવ, પેલી બાજુ 30 વીઘા એટલે 50 વીઘા, અને એક બીજું 40 વીઘાનું નવું ગોદ્યું. એમ કંઈ 90 વીઘા તો ખાલી તળાવ જ છે અમારા ગામમાં. તો હેડો ફટાફટ ખવડાવી દઈએ મમરા. જો આબા મંડે ને કાચબા જો આપણાથી જે થાય એવું નહીં કે આખી કોથળી 5 રૂપિયાવાળી પણ તમે નોખી શકો. પૈસા ના હોય તો એક સમય રોટલો પણ તમે નોખી શકો. રોટલો નોખો એ બેસ્ટ કહેવાય. રોટલી કહો તો બાજરીનો રોટલો. પણ ગમે તે થોડું ઘણું કર્મ તો જીવનની અંદર કરવું જ પડે. ન તો પછી છેલ્લા શ્વાસ એવું થાય ખબર ચોય જતા ચોય નહીં અને હું લાયક હોય નહીં એવું થઈને ઊભું ના રહે. બરાબર, જિંદગીની અંદર બધો કર્મ કરવાનો જેથી આપણને પાછળથી અફસોસ ના રહે. બરાબર, એટલે મારા બ્લોગની અંદર તમને ઘણું બધું જાણવા મળશે, શીખવા પણ મળશે. પણ એ જે શીખાય એના માટે બરાબર. તો જો બહુ મસ્ત એવું આપણે મમરા નોખી દીધા. જો કાચબા બધા જમણવાર કરી દે ને લેડો અમે જઈએ દિવસનું કામ આગળ. અને જો આ છે અમારા કુળદેવીનું હિંગળાજ માતાજીનું મંદિર. જો આ ગામનાથી તળાવના નજીક અને વડ નીચે. બરાબર, કોઈ પણ દર્શન કરવા કાયમી આવવાનું. બરાબર, અમારા કુળદેવી. જો કે આ જૂનું મંદિર, નવું મંદિર પણ બનાવેલું હો, એ પણ હું તમને બતાવું. બરાબર, પણ આ જૂના મંદિરને રોજ સવારમાં દેવ દર્શન કરવા માટે આવવાનું. તો અમે હેડો ફટાફટ આપણે લાવ્યા છીએ ઓદરો માટે બિસ્કિટ, ખવડાવી દઈએ. હેડો થઈ જા લ્યો જલ્દી ફટાફટ પતાવી દે. હડો લે હા એક આવ બોલાય લે. એ તારે એકલાને ખાવાનું? સાલા ડામીસ લે
લે બેટા લે 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 થઈ જા ચલો બીજા નવા બાજુ તમે ફરાર થઈ જાઓ ફરાર થઈ જાઓ લે એ વધારે ભૂખ લાગીએ હા જો સાહેબ હારે પ્રેમ છે જોયો તમે જો જીવનની અંદર કંઈક તો કર્મ કરવું જ પડે હેલાવું એ લે લે ખાવું બીજું ખાવું ઉભા બીજું પોકેટ લાવ્યો હા લે જાણો જો અમારા ગામની મુલાકાત કરાવું તમને જો માં ચો બેઠો બોલો માં મજામાં જો કેવું મસ્ત વાતાવરણ ન્યાનો ઘર જો માટીનો આવો અમે પછી 10 વર્ષ આવો ઘર જોવા નહીં મળે હવે આ 10 વર્ષ આવો ઘર જોવા નહીં મળે માટી વાળો જો પેલા બધા આપણે બધા આવા લેપણમાં જ રહેતા બરોબર પણ અમે હું નવી સિસ્ટમમાં આવીને કોઈ પતરો ને કોઈ ધાબો ને એવું બધું થઈ ગયું પણ અસલ પેલા ઓરિજિનલ ઘર હારીએ ઠંડુ રહેતું લેપણથી બરોબર આવો ઘરે જે ગામડામાં છે બોલો માજી શાંતિ જોર બગીચો બનાવ્યો તમે તો જાણો તો અમારે લખવાનું નવું કમાડ ઓયડી તે લેવા માટે આવ્યા કારીગર આયા બાયણું ફિટિંગ થાય છે રિનોવેશન થાય આ થોડું રિનોવેશન ખરાબ થયેલું હતું તે કાઢી નાખ્યું જૂનું ખવાઈ ગયું હતું આ રિનોવેશન થાય ને બીજું લાયા કારીગર કોપરોના કારીગર આયા ઈટો સામાન બધું એમને આપ્યું હોય તે બનાવી જ હોય છે ફિનિશિંગ સારું લાવું જો યાચેથી બધું ફિનિશિંગ સારું કર્યું અત્યારે એવું કારીગર ને લેવા જઈએ ને તો 700 ને 800 ને 1000 રૂપિયા કોઈ અને અત્યારે એવું કોઈના જોડે ટાઈમે નહીં કારીગરો જોડી એટલે આપણા હાથે જ ઉલાડી મેળીએ આપણા જોડે સાધન હતું બધું સાધન સામગ્રી બધી બધું લઈને જ આવ્યા જો બધું લારીમાં લઈને જ આવ્યા ટ્રોલીમાં સિમેન્ટ વેકરો પાણી બધું લઈને જ આવ્યા જો બસ સામાન્ય હા ઓળંબો એકલો નહીં ઓળંબો તો મોડા લાગ્યા પણ ઓળંબાનું પોકી એવા કારીગર રે અડધો કલાક થયો ચાલુ કરે સીટ પકડી દીધું કોમ ચલો લાવો ભાઈ માલ લાવો ભાઈ હા ભાઈ માલ આપો માલ બનાવો માલ લાવો માલ બનાવો ફોટો પાડજો એક ઉભા વિડીયો કાઢી નાખો ફોટો કરો વચલી દબાવું ને વાવ 2 વાગ્યા 1 વાગ્યો